નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 1/8/2026 શનિવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર પત્રક. આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલ છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાર અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ, શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ ગઈકાલે આખી રાત કુમારિકાઓએ વગેરે જાગરણ કર્યા પછી આજે કુમારિકાઓ અને સૌભાગ્યવતી બહેનો પવિત્ર જયા પાર્વતી વ્રતના પારણા કરી શિવ પાર્વતીની પૂજા આરતી કરી અને મીઠાવાળું ભોજન ગ્રહણ કરશે અને 5 દિવસના આ મહાવ્રતની પૂર્ણાહુતિ કરશે. ત્યારબાદ શનિવાર વધ ત્રીજ તિથિ અને વ્રતના પારણાનો આ સંયોગ ન્યાયના દેવતા એવા શનિદેવ, શિવ ભક્ત શક્તિ અને હનુમાનજી મહારાજની કૃપા આપનારો શુભ માનવામાં આવે છે. તો પ્રથમ 12 રાશિનું આપણે શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ એમાં મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમને માનસિક શાંતિ તમારે જાળવવી અને તમારા ક્રોધ પર તમારે સ્વયં રાખવું તમારા માટે ખૂબ જ જરૂરી છે, જેથી આજે શનિદેવના પ્રભાવથી તમારા જે કાંઈ અટકેલા કાર્યો છે એ અટકેલા કાર્યોમાં ધીમે ધીમે સાનુકૂળતા એટલે ગતિ આવી શકે છે. ખાસ તમારે આજે હનુમાન ચાલીસાના પાઠ કરવા તમારા માટે ખૂબ જ હિતાવહ છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે વાદળી. વૃષભ રાશિ છે કે વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમારે નાણાકીય વ્યવહારોમાં તમારે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. તેમજ પરિવારમાં કોઈ વાત નહીં, નાનો મોટો મતભેદ ન થઈ શકે તેનું તમારે ખાસ ધ્યાન રાખવું, જેથી તમારે મૌન રહેવું વધુ સારું, જેથી કરીને ધીમે ધીમે સાંજ પછી તમને આ કામમાં થોડી થોડી રાહત અને મનની પ્રસન્નતા સારી એવી જણાઈ શકે છે. તમારું મન ખુશ અને પ્રસન્નચિત સાંજ પડતા રહી શકે છે, જેથી તમારા મન પર તમારે થોડો કાબુ રાખવો. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 6. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે બ્લુ. મિથુન રાશિ છે કે મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને વ્યાપાર કે નોકરીમાં પ્રગતિની નવી અને શ્રેષ્ઠ તકો મળશે. તેમજ ઉચ્ચ અધિકારીઓ તમારી કાર્યશૈલી એટલે કે તમારા કામથી પ્રભાવિત થશે, જેથી તમારા આવકમાં પણ સારા એવા વધારો થવાના આજે સુંદર એવા યોગો છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 3, તેમનો અશુભ અંક છે 5. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે કાળો. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં આજનો દિવસ તમારો સારો એવો ખુશ અને આનંદથી વીતી શકે. તેમજ આજે તમને વડીલોના યોગ્ય માર્ગદર્શનથી આશીર્વાદથી કોઈ મોટો સારો એવો આર્થિક નિર્ણય તમે લઈ શકો છો. આજે તમને પારિવારિક સુખ તમારું ઉત્તમ અને સારું એવું રહી શકે છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે સિલ્વર અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ છે કે સિંહ રાશિમાં મટક. સિંહ રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ સારો જળવાઈ રહેશે. તેમજ નોકરીમાં તમારી મહેનત અને વહીવટી કુશળતા તમારી આજે રંગ લાવશે. આજે તમારા શત્રુઓ પણ તમારાથી પરાજિત થશે અને સામાજિક રીતે તમારું માન સન્માન પણ આજ સારું એવું વધી શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 4. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે નારંગી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ છે કન્યા રાશિમાં પઠાણ. કન્યા રાશિવાળા માટે કે આજે આવકના નવા સ્ત્રોત ઉભા થવાના તમને સારા એવા મજબૂત યોગો છે, જેથી વિદ્યાર્થીઓ માટે પણ આજે મહેનત ફળદાયી રહેશે, જેથી વિદ્યાર્થીઓ જે કાંઈ મહેનત કરશે એ મહેનત આજે ઉત્તમ અને સારી ફળદાયી મેળવી શકે છે. તેમજ અભ્યાસક્રમમાં પણ તમને સારી એવી સફળતાઓ મળી શકે છે. ખાસ કરીને આ રાશિવાળાઓને મુસાફરી દરમિયાન થોડું સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 6. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે ભૂરો. તુલા રાશિ છે કે તુલા રાશિમાં રત. તુલા રાશિવાળા માટે કે આજે તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. તેમજ જીવન સાથી સાથેનો પણ તાલમેલ તમારો ખૂબ જ મધુર અને આનંદદાયક રહી શકે છે. આજે તમને નવી વસ્તુ, વાહન
કે કોઈ પ્રોપર્ટી ખરીદવાના જે સુંદર એવા સારા યોગો બની રહ્યા છે, જેથી તમે સુંદર વાહન, સુંદર પ્રોપર્ટી પણ આજે ખરીદી શકો છો. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાન અને તેમનો અશુભ રંગ છે સફેદ. વૃશ્ચિક રાશિ જે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારે જોખમી રોકાણો કે લોન દેવાના વ્યવહારોથી આજે થોડું દૂર રહેવું જોઈએ. ખાસ કરીને શારીરિક થાક તમને વર્તાઈ શકે છે, પરંતુ આજે તમને સાહસિક કાર્યમાં તમારો વિજય અવશ્ય ચોક્કસ થશે અને વ્યાપારિક સફળતા પણ તમારી થશે. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિવાળા માટે કે આજે તમને આર્થિક સ્થિતિ છે એ આર્થિક તમારી વધુ સુધાર બની શકે છે, તેમજ મજબૂત પણ બની શકે છે. આજે તમારા ઘરમાં પણ કોઈ સારા એવા માંગલિક કાર્ય કે ધાર્મિક કાર્યનું જે આયોજન કરશો એ સુંદર આયોજન તમે આજે કરી શકો છો. ખાસ તમારા સંતાન પક્ષ તરફથી પણ તમને સારા એવા ચોક્કસ સમાચારો આજે મળી શકે છે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ તો મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમને શનિદેવની કૃપાથી તમારા જે કાંઈ અટકેલા કાર્યો છે અટકેલા કાર્યમાં આજે સ્થિરતા આવી શકે છે, તેમજ કાયમી સફળતાઓ તમને મળી શકે છે, તેમજ ખાસ નોકરીમાં બદલાવ કે પ્રમોશનના પણ તમારા આજે સારા એવા યોગો બની રહ્યા છે. એમાં તમને જૂના રોગોમાં પણ સારી એવી આજે મોટી રાહત આજે જણાઈ શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 8. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે કાળો ઘેર અને તેમનો અશુભ રંગ છે વાદળી. કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવક કરતા ખર્ચનું પ્રમાણ થોડું વધારે ન થાય તેનું તમારે બજેટ જાળવવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને માનસિક ચિંતાઓ આજે તમારી સારી રીતે હળવી થશે અને આધ્યાત્મિક પુસ્તકોના વાંચનમાં તમારી સારી એવી આજે રુચિ વધી શકે છે. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જે કે મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમને ઈચ્છિત સફળતા મળવાથી તમારું મન અત્યંત પ્રસન્ન અને ખુશ રહી શકે છે, તેમજ ઉત્સાહિત રહી શકે છે. તમારા મિત્રો અને સ્નેહીજનો તરફથી પણ તમને કોઈ મોટી ભેટ કે આર્થિક સહયોગ પણ સારો આજે મળી શકે છે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 4. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો આજનો વિશેષ ઉપાયમાં વ્રતના પારણા વિશે, જેમ કે આજે જયા પાર્વતી વ્રતના પારણા હોવાથી બહેનો કુમારિકાઓ કન્યાઓએ સવારે જવાળાનું પૂજન કરી એને નદી તળાવ કે પવિત્ર વૃક્ષના મૂળમાં પધરાવવા અને ઘરમાં સુખ શાંતિ માટે તેની પ્રાર્થના કરવી. ત્યારબાદ બીજું શનિવાર હોવાથી સાંજે શનિદેવના મંદિરે જઈ સરસવના તેલનો દીવો કરી શનિ ચાલીસા અથવા શનિ સ્તોત્રનો પાઠ કરવાથી જેથી પનોતીની કે શનિ દોષ સારી એવી રીતે શાંત થાય છે. બીજું ખાસ હનુમાનજીના મંદિરે જઈ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને તેમને ગોળ અને ચણાનો ભોગ ધરાવો, જેનાથી તમામ આકસ્મિક જે કાંઈ કષ્ટો અને વિઘ્નો છે તે હનુમાનજી મહારાજની દયાથી દૂર થાય છે. તો ખાસ ચોમાસાની ઋતુ છે તે ધ્યાનમાં રાખી અગાસી પર પક્ષીઓ માટે ચણ નાખવી વગેરે કઈ વસ્તુ નાખી, પાણીના કુંડા ભરવા તેમજ જરૂરિયાતમંદ લોકોને અન્ન અને વસ્ત્રનું દાન કરવું તે પણ સારું એવું પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહોને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પરથી કાંઈક અલગ હોઈ શકે છે. તેથી તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 1/8/2026 શનિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 1/8/2026 શનિવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 અષાઢ વધી 30. આજનો સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે 6:20 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:29. તિથિ જોઈએ તો આજે તિથિ છે તિથિ 23:07 સુધી, ત્યારબાદ ચોથ તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે શતભિષા નક્ષત્ર 20:45 સુધી, ત્યારબાદ
પૂર્વભાદ્ર નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે શોભન યોગ 23 કલાક 23 મિનિટ સુધી, ત્યારબાદ અતિગંડ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે વણિજ કરણ 10 કલાક 52 મિનિટ સુધી, ત્યારબાદ નિષ્ઠિભદ્રા કરણ 23 કલાક 7 મિનિટ સુધી, ત્યારબાદ બવ કરણ. આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કુંભ રાશિ ગ સ. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ.